Hello everyone, વેલકમ ટુ સોરા ઇન્ફોટેક. હું ફરીથી આવી ગયો છું એક નાનકડો ટ્રેનિંગ વિડીયો લઈને. તો આજના ટ્રેનિંગ વિડીયોનો આપણો ટોપિક રહેશે પરચેઝ મેનુની અંદર આપણે કઈ રીતે એન્ટ્રી કરી શકીએ એ શીખીશું. તો સૌથી પહેલાં તમારા સ્ક્રીનની ઉપર જોઈ શકો છો આ એક લોગિન પેજ છે જે અમારા યુઝર્સ અને ક્લાયન્ટના દરેકના ફ્રન્ટ પેજની અંદર લોગિન પેજ આ રીતનું તમને દેખાશે. તો આ રીતે તમે કોઈ પણ તમારી કેટેગરી સિલેક્ટ કરીને તમારો યુઝરનેમ અને પાસવર્ડ જે તમને આપ્યો હશે તો એનાથી તમે એને લોગિન કરી શકો છો. અને જેવું તમે લોગિન કરશો સિસ્ટમની અંદર તો સૌથી પહેલાં દેખાશે તમને ડેશબોર્ડ, તો જેની અંદર અપડેટેડ અને આઉટસ્ટેન્ડિંગ રિપોર્ટ્સ ઇન્ફોર્મેશન તમને મળી રહેશે કે જેની વારંવાર જરૂરત પડતી હોય છે, જેમ કે પરચેઝ, સેલ, સ્ટોકની ડિટેલ્સ. તો એ એક્યુરેટમાં અને આઉટસ્ટેન્ડિંગ ઇન્ફોર્મેશન રીતે તમને અહીંયા ડેશબોર્ડની અંદર જ મળી જશે, જેનો ઉપયોગ તમે આગળ જતાં વારંવાર કરી શકો છો. ઓકે, તો આજના ટ્રેનિંગ વિડીયો પર આપણે સૌથી વધારે ફોકસ કરીશું તો એ છે પરચેઝની અંદર. તો પરચેઝ મેનુમાં શું ઓપ્શન આપે છે આપણે જોઈ લઈએ. પરચેઝ મેનુમાં 3 ઓપ્શન છે: રફ પરચેઝ, મિક્સ પરચેઝ અને સર્ટિફાઈડ પરચેઝ. તો આપણે એની એન્ટ્રી કઈ રીતે કરીશું ને શું ફીચર્સ છે એ આપણે આજે વાત કરીશું. તો સૌથી પહેલાં રફ પરચેઝ પર જઈશું. રફ પરચેઝમાં વ્યૂ કરશો તો તમને દરેક રફ પરચેઝની જેટલી પણ એન્ટ્રી હશે એની તમને એન્ટ્રી અહીંયા દેખાશે અને તમે એને એક્સેલ ફોર્મમાં ડાઉનલોડ પણ કરી શકો છો. આ એક્સેલ મેનુ પર ક્લિક કરશો એટલે તમને એ બધા ડેટા એક્સેલમાં ડાઉનલોડ થવાનો ઓપ્શન મળી જશે. બીજું છે એડ ન્યૂનો ઓપ્શન. તો એડ ન્યૂ પર જેવા તમે ક્લિક કરશો એડ ન્યૂ પર તો તમને અહીંયા ડિટેલ્સ એડ કરવાની ફેસિલિટી આપે છે, જેથી ડેટ છે, ડેટમાં તમે ડેઝ જે પણ કન્ડિશન પ્રમાણે તમે જે પણ ડેટ નાખી હોય તો એ ઓટોમેટિક ડ્યુ ડેટમાં એનું સિલેક્ટ કરી લેશે. બીજું છે પાર્ટી નેમ. હવે સપોઝ ઘણીવાર નવી પાર્ટી હોય છે, પાર્ટી આપણે માસ્ટર્સની અંદર એન્ટ્રી નથી કરી, જે માસ્ટર્સની અંદર આપણે એકાઉન્ટની અંદર પાર્ટીની એન્ટ્રી કરીએ છીએ તો અહીંયાથી પણ તમને ડાયરેક્ટ ફીચર્સ આપ્યો છે. વન ક્લિકની અંદર તમે એન્ટ્રી એની કરી શકો છો. અને તમે અહીંયા જોઈ શકો છો સૌથી પહેલું ઓપ્શન છે જીએસટી નંબર. એનું રીઝન એ છે કે જો પાર્ટીનો જીએસટી નંબર હોય તો અહીંયા તમે જેવો જીએસટી નંબર નાખશો તરત જ એની બધી ડિટેલ્સ તમને ઓટોમેટિક અહીંયા ફેચ થઈને આવી જશે, જેના કારણે તમારી કોઈ પણ એરર થવાની શક્યતાઓ એકદમ ઝીરો થઈ જશે. એક્યુરેટ ઇન્ફોર્મેશન મળશે અને એક્યુરેટ માહિતી, ડેટા અને વગર કોઈ એરર, મિસ્ટેકે તમારા એક્યુરેટ ઇન્ફોર્મેશન આમાં સ્ટોર થઈ જશે. જીએસટી નંબર મારશો, ડિટેલ આવી જશે, સબમિટ કરશો એટલે એ ડેટા સબમિટ થઈ જશે. એ જ રીતે બ્રોકરમાં પણ એડ ન્યૂનો ફીચર્સ આપ્યો છે. તમે એડ ન્યૂના બટન પર ક્લિક કરીને જીએસટી નંબર હોય તો જીએસટી નંબરથી તમે એની એન્ટ્રી કરી શકો, નહીં તો એની મેન્યુઅલ એન્ટ્રી પણ કરીને સબમિટ કરશો એટલે એના ડેટા સબમિટ થઈ જશે. ફરી છે લોકેશન. તો લોકેશન પર નામ નાખશો અને જેવા તમે એડ ન્યૂ પર ક્લિક કરશો એટલે એની બધી ડિટેલ્સ અહીંયા તમને આવી જશે. તો અહીંયા 2 ઓપ્શન પણ આપ્યા છે, જે છે બિલ અને નો બિલ. તો બિલ અને નો બિલ જે પણ તમારી સિચ્યુએશન હોય, જે પણ તમારી કન્ડિશન હોય તો એ રીતે તમે અહીંયા ઓપ્શન એને સિલેક્ટ કરી શકો છો. બિલ લેશો તો જીએસટી સાથે આવશે અને નો બિલ વિધાઉટ જીએસટી આવશે. સબમિટ કરશો એટલે એ ડેટા અહીંયા સબમિટ એના થઈ જશે. તો એ જ રીતે હવે આપણે જોઈશું મિક્સ પરચેઝમાં કઈ રીતે એન્ટ્રી કરી શકાય. મિક્સ પરચેઝમાં પણ વ્યૂ કરશો એટલે તમને સેમ ફેસિલિટી, ડેટા પણ મળી જશે અને એક્સેલમાં ડાઉનલોડ કરવાનો ઓપ્શન પણ આ બટનથી તમને મળી જશે. તો ન્યૂમાં એન્ટ્રી કઈ રીતે કરી શકાય મિક્સ પરચેઝની? તો ડેટ આપ્યું છે, ડે આપ્યું છે, જે પણ તમે કન્ડિશનના દિવસ નાખ્યા હોય ડ્યુ ડેટ ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે. પાર્ટી નેમ સેમ રીતે તમારે જીએસટી નંબરથી પણ ડેટા ફેચ થઈ જશે. જેવું તમે સબમિટ કરશો સેવ થઈ જશે. બ્રોકરમાં પણ તમે એડ ન્યૂ કરીને ડિટેલ નાખી શકો. લોકેશન, એનો સ્ટોક આઈડી, સાઇઝ, શેપ, પીસીસ, કેરેટ બધી ડિટેલ્સ નાખી શકો. પ્લસ તમારી કરન્સી ડિટેલ 2 ડિફરન્ટ કરન્સીની અંદર આપી છે, જે છે ડોલર અને રૂપીઝ. જે પણ તમારા ટ્રાન્ઝેક્શનની કન્વિનિયન્સ હોય તો તેની તમે એન્ટ્રી એ કરન્સીની અંદર કરી શકો છો. અહીંયા પણ સેમ વે નીચે બ્રોકરની અમાઉન્ટ પણ આપી છે, બ્રોકરનો પર્સન્ટેજ પણ આપ્યા છે, પ્લસ બિલ, નો બિલનો ઓપ્શન પણ તમને આપ્યો છે. તો આ બધા ફીચર્સ છે કે જેનો યુઝ કરીને પ્રોપર રીતે તમે એની એન્ટ્રી કરી શકો છો. અને લાસ્ટ ઓપ્શન આપણે જોઈશું તો સર્ટિફાઈડ પરચેઝની એન્ટ્રી કઈ રીતે કરી શકાય. સર્ટિફાઈડ પરચેઝની અંદર એન્ટ્રી કરશો તો જેવું પણ વ્યૂ પર ક્લિક કરશો તો વ્યૂ કરશો એટલે તમને એ ડિટેલ બધી જોવા અહીંયા મળી જશે, જેને એક્સેલ ફોર્મમાં તમે ડાઉનલોડ પણ કરી શકો છો. પ્લસ એનું એડિટિંગ અને ડિલીટનો ઓપ્શન પણ આપ્યો છે કે તમે અહીંથી જ એની એડિટ પણ કરી શકો છો અને ડિલીટ કરવાનો પણ ઓપ્શન તમને ડાયરેક્ટ 1 ક્લિક પર જ આપ્યો છે. ઓકે, તો બેક કરશો અને એડ ન્યૂની એન્ટ્રી. ડિટેલ અપલોડ ફોર્મેટ એટલા માટે હોય છે કે જ્યારે તમારે કોઈ એક્સેલ શીટ ફોર્મેટ અપલોડ કરવી છે, જે ડાયરેક્ટ તમારા સ્ટોકની અંદર કે ભાઈ પરચેઝની અંદર, કે ઘણીવાર કોઈ ક્લાયન્ટના પરચેઝ
પરચેઝ નંબર ઓફ પરચેઝ વધારે હોય છે તો એ બધી પરચેઝની એન્ટ્રી તમે એક એક્સેલ ફોર્મની અંદર બી અપલોડ કરીને એ પરચેઝની એન્ટ્રી કરી શકો છો. એ માટે આ ડિટેલ્સ અપલોડનું ફોર્મેટની ફીચર્સ આપ્યું છે. પછી છે એડ ન્યૂ. તો એડ ન્યૂ પર જેવા તમે ક્લિક કરશો તો સેમ ફીચર્સ જે તમને મિક્સ પરચેઝમાં અને તમને રફ પરચેઝમાં મળ્યું છે એ ફીચર્સ આમાં પણ મળી જશે. ડેટ નાખશો, પાર્ટી ડિટેલ નાખશો, એડ ન્યૂ પર ક્લિક કરશો તો તમે અહીં પાર્ટીની ડિટેલ પણ નાખી શકો. જીએસટી નંબર નાખશો એટલે સીધા બધા ડેટા અહીંયા એક્યુરેટલી આવી જશે, જેની કોઈ પણ એરર તમારી રહેશે નહીં. ઓકે, સબમિટ કરશો. એ જ રીતે બ્રોકરની ડિટેલ નાખશો, લોકેશન. અહીંયા એક વન્ડરફુલ હજી એક ફીચર્સ છે જેમ છે સ્ટોક આઈડી, શેપ છે, લેબ અને સર્ટિફાઈડ. સપોઝ એક લેબ કોઈ પણ એક લેબ તમે સિલેક્ટ કરો છો, આઈજીઆઈ સપોઝ એક લેબ છે અને સર્ટિફાઈડ ડિટેલ્સ છે, તો હું તમને એક ફીચર્સનો એક્સપિરિયન્સ કરાવવા માગું છું જેમાં તમે જે રીતે સર્ટિફાઈડ નંબર નાખશો. સપોઝ એક સર્ટિફાઈડ નંબર હું તમને નાખીને બતાવું છું. તો જેવો એના પર ક્લિક કરશો, એન્ટર મારશો એટલે એની બધી ડેટા ઓટોમેટિક ફેચ થઈ જશે. તમારે કોઈ મેન્યુઅલ એન્ટ્રી કરવાની જરૂર નથી. જેમ છે કેરેટ છે, કલર છે, એની ક્લેરિટી છે, તો આ બધી જ ઇન્ફોર્મેશન ઓટોમેટિક એના સર્વર પરથી ફેચ થઈને આવે છે તમારા ફેસિલિટી માટે, કે જેમાં એક જ ક્લિકની અંદર તમે બધી જ ડિટેલ્સ નાખી શકો. પ્લસ અપલોડ એક્સએલએસની ફોર્મ્યુલાની ફેસિલિટી પણ આપી છે, જે અપલોડ એક્સએલએસ ઘણીવાર ઘણી બધી ડિટેલ્સ હોય, ઘણી બધી સર્ટિફિકેટ પરચેઝ હોય તમારા, તો એ પરચેઝની એન્ટ્રી બધી બલ્કમાં પણ અપલોડ કરી શકો. જો એ એક્સેલની અંદર ફક્ત લેબ અને એનો સર્ટિફાઈડ નંબર પણ હશે તો પણ તમે એક્સેલ ફાઇલ જ્યારે પણ અપલોડ કરશો એની બધી ડિટેલ ઓટોમેટિક ફેચ થઈને અહીંયા અપલોડ સેવ થઈ જશે. તો એ રીતે સબમિટ કરશો એટલે બધા તમારા ડેટા સ્ટોર થઈ જશે. તો આઈ હોપ તમને આ પરચેઝની જેટલી પણ ફીચર્સ છે, જેટલા પણ 3 ઓપ્શન્સ છે, એને યુઝ કરવાનો, એનો ઉપયોગ કરવાનો રીત અને એની ટ્રેનિંગમાં તમને સમજમાં આવી ગયા હશે. તો આ જ રીતે સિમ્પલ વેથી સારા ફીચર્સનો ઉપયોગ કરીને વ્યવસ્થિત અને વગર એરરે એન્ટ્રી કરશો અને પ્રગતિ કરશો એવી જ અમારી આશા છે. તો ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. મળીએ એક નાનકડા વિડીયો સાથે કંઈક નવું શીખવા માટે. થેન્ક